જય માતાજી બધાને। તો આજે હું કાચી કેરીના આંબોડિયા અને આમચૂરણ પાવડર બનાવવાની છું। તો આ વિડીયો તમે પૂરો જોજો અને કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। તો સૌથી પહેલાં કાચી કેરી લઈ લઈશું અને ધોઈ નાખીશું 2-3 પાણી, એની છાલ ઉતારી દઈશું। અને આ આંબોડિયા દાળ શાકમાં પણ તમે નાખી શકો છો અને 1 વર્ષ સ્ટોર કરવાની છું હું। તો એના આંબોડિયા બનાવવાની છું। તો આવી જ રીતે છાલ ઉતારી દઈશું। તો છાલ ઉતરી ગઈ છે, તો પતલી સ્લાઇજો કરી દઈશું। અને અત્યારે ગરમી બહુ જ છે, તો ગરમીમાં આવી રીતે તમે આંબોડિયા બનાવી દો તો 2 દિવસમાં સરસ સુકાઈ જાય છે। તો 2-3 પાણી ધોઈ નાખીશું। તો આવી જ રીતે 2-3 પાણી ધોઈ નાખવાના કેરીઓની સ્લાઇજો। તો ધોઈ નાખ્યા છે 2-3 પાણી। તો આવી રીતે ખાટલા ઉપર આપણે છૂટી નાખી દઈશું। એકદમ છૂટી નાખો તો જલ્દી સુકાઈ જાય છે। અને અત્યારે ગરમી એટલી બધી પડે છે, તો 2 દિવસમાં એકદમ મસ્ત આંબોડિયા બનીને તૈયાર થઈ જાય છે। તો 1 વર્ષ સુધી તમે આને સ્ટોર કરીને રાખો તો એને કંઈ પણ નહીં થતું। અને તમે દાળ શાકમાં પણ નાખી શકો છો અને શાક પણ બનાવી શકો છો। તો સરસ સુકાઈ ગયા છે 2 દિવસમાં। તો હવે આપણે આમચૂરણ બનાવીશું પાવડર। તો આવી રીતે તમે આંબોડિયા બનાવી દો તો સ્ટોર કરીને રાખો તો જેટલો જોઈએ એટલો તમે આમચૂરણ પાવડર બનાવી શકો છો। તો અત્યારે આપણે થોડોક જ બનાવવાના છીએ, જેમ જરૂર પડે એમ તમે બનાવી શકો છો। તો થોડોક નાખી દઈશું અને બીજા ડબ્બામાં ભરીને મૂકી દઈશું। તો ચેક કરી લઈએ। તો હું હાથથી તમને બતાવીશ કે એકદમ લોટ જેવો થઈ ગયો છે આમચૂરણ પાવડર। અને જો તો કકરો રહી જાય તો તમે ચાળી પણ નાખી શકો છો। તો ચાળણીથી ચાળી દેવાનું, તે એકદમ સરસ થઈ જાય। તો સરસ આમચૂરણ પાવડર બની ગયો છે। કેવો લાગે વિડીયો કમેન્ટ કરીને જરૂરથી કહેજો। નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી બધાને।